ગણતરીના દિવસો પણ બાકી નથી રહ્યા ત્યારે અંતિમ ઘડીના પ્રચારમાં ડભોઈમાં આદિવાસી સંમેલન યોજાયું હતું। છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા ડભોઈમાં આદિવાસીઓને મળવા આવી પહોંચ્યા હતા। તેમની સાથે આમ આદમી પાર્ટીના અર્જુન રાઠવા અને પ્રફુલ્લ વસાવા પણ જોડાયા હતા। જોકે આ સંમેલનમાં ડભોઈના કોઈ પણ નેતાઓ હાજર નહોતા રહ્યા। આ દરમિયાન સુખરામ રાઠવાએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા। પોતાના જે પરિવાર ગણાતા કોંગ્રેસના સદસ્યોને સાચવી નથી શકતી એનું કારણ શું? લાંબા સમયથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ભાજપ હંમેશા કોંગ્રેસના માણસોને દબાવી દેવાનો પ્રયત્ન કરે છે, એને ઉગતો જ દાબી દેવાનો પ્રયત્ન કરી રહે છે। કોઈ ધંધાકીય હોય અથવા તો એની કામગીરી જો સારી હોય તો એના કામો નહીં કરવા, એને આગળ નહીં વધે એટલા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે। ત્યારે અહીંયા ડભોઈમાં પણ એવું કંઈક થયું છે। તાલુકા પંચાયતના સભ્યોને લઈ ગયા ભાજપમાં, પણ મને અનુભવ એવું જણાયું છે, મેં જોયું છે, હું લાંબા સમયથી રાજકારણમાં છું, નેતાઓ જતા હોય છે, નેતાઓની સાથે મતદાતાઓ નથી જતા। પણ આ લોકશાહીમાં કોને કયા પક્ષમાં રહેવું એ પોતે વ્યક્તિ નક્કી કરતી હશે। તેમ બાલકૃષ્ણભાઈએ પોતે ભારતીય જનતા પક્ષને ફરી પાછો સહારો લીધો હોય। ચેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।